નમસ્કાર, હળવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ દ્વારા હળવદમાં નવીન એસટી બસ સ્ટેશન લોકાર્પણ સમારોહ યોજાયો. હળવદમાં નવું એસટી બસ સ્ટેશનની લોકોની માંગણી હતી. તે એસટી બસ સ્ટેશન જ્યાં હતું ત્યાં જ નવું આધુનિક 2.50 કરોડની પણ વધારે ખર્ચે આજે ધાંગધ્રા હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાના હસ્તે લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવેલ. તેમાં પૂર્વ ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરિયા, રણછોડભાઈ દલવાડીભાઈ સંઘાણી, ચંદુભાઈ સિયોરા, બિપિનભાઈ દવે, દાદાભાઈ ડાંગર, ઉર્વશીબેન પંડ્યા, એસટી વિભાગના નિયામક વીબી ડાંગર તેમજ વેપારી મહામંડળ અને કોમર્સ ઓફ ચેમ્બર્સના પ્રમુખો, વેપારીઓ, એસટીના કર્મચારીઓ અને ગ્રામ લોકોની ઉપસ્થિતિમાં આજરોજ હળવદ અમદાવાદ એક્સપ્રેસ બસ નવી ચાલુ કરવામાં આવેલ. હજુ પણ નવા રૂટો હળવદથી રાજકોટ, હળવદથી દ્વારકા, હળવદથી સોમનાથ, હળવદથી તુલસીશ્યામ, હળવદથી અંબાજી વગેરે બસો ચાલુ થાય તેવી લોક માંગણી છે. સંકલન સુધાકરભાઈ જાની, હળવદ. Thanks for watching. Follow us for more such videos and live. Also, don't forget to like, share and subscribe to our channel.